નમસ્તે ગાઈઝ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો આજ કે વાલે વિડીયોમાં અહીંયા તમે જુઓ છો કે આપણે અહીંયા આવી ગયા છીએ। આપણે તમે જુઓ છો તો અહીંયા તમે જુઓ છો કે આપણે અત્યારે અહીંયા દાણાનું કામ ભૂંડળા ખોડી ગયા હતા, તો આપણે અહીંયા દાણાનું કરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે ભૂંડળા ખોદી ગયા હતા, તેથી આપણે અહીંયા દાણા પાછું છોપીએ છીએ, કારણ કે આપણે પાછા અહીંયા થોડાકમાં ઉગે નહીં, એટલે આખામાં છે તે આપણે સોંપવું જોશે, તો આપણે તે સોંપીએ જ છીએ। તો ચાલો આપણે સોંપ્યા રાખીએ। અને તમે જુઓ છો અહીંયા મસ્ત મજાનું છે। અને અહીંયા આપણે તમે મારા પપ્પા સોંપે છે, આપણે થોડાક દાણા પડ્યા હતા તો ભૂંડળા ખોદી ગયા, તો આપણને કંઈ વાંધો નથી કરવામાં, તો આપણે કરી નાખીએ એટલે પાછું ઉગી જઈને તમે જોઈ શકો છો। પવન બહુ છે, અવાજ બહુ ન આવતો હોય તો માફ કરી દેજો મને। અને અહીં તમે જોઈ શકો છો કે અત્યારે તમે જુઓ છો મારા પપ્પા મોટા સામાં કરે હેઠામાં સમજ ખોદી ગયા, ખાય તો નહીં, દવાવાળા એને ખબર હોય પણ એ ખોદી નાખે, સમજી ગયા। આપણે કાલ વરસાદ આવી ગયો હતો ને એટલે હુવા નહોતા આવ્યા, બાકી હુવા આવે, અને હુવા તો ન આવ્યા એટલે તો બગાડ નાખ્યું હે। અને તો તમે જુઓ છો આપણે આવીએ એનો સીન છીએ, આપણે પાછો ઊંધો સીન નાખી દીધો છે। તમે જુઓ છો અત્યારે ચાલો આપણે જઈએ, પહેલાં ઓઈલું દેખાડ્યું પછી આ દેખાડીએ છીએ, તમે માફ કરી દેજો મને। અને તમે જુઓ છો અહીંયા આપણે ગાડીઓ નીકળ્યા જ હોય, કારણ કે અને અહીંયા તમે જોઈ શકો છો આપણો હોકરો કેવો મસ્તીનો હોય। અને તમે હલચલ થોડી થતી હોય તો મને માફ કરી દેજો, કારણ કે અહીંયા આપણે ખડબડો કેળો હોય ને સ્કૂટી નથી, આપણે સાઈન ગાડી છે, તેથી અમે બહુ હલે ને આગળ તો બેસાઈએ નહીં, એમાં આગળ બેસાઈ જાય, તો તે તમે જોઈ જ શકો છો। અત્યારે અહીંયા તમે જોવો જ છો મસ્ત મજાનું જાય છે ગાડી, આપણે બહુ લીવર દઈ દીધો હોય, અહીં તમે જોવો જ છો આપણે લીવર ફાસ્ટ છે, તો ભલે એ ફાસ્ટ જ રહીએ, આપણું કંઈ બગડતું નથી એમાં। અને તો આપણે જો અહીં પાવર હાઉસ પાસે પહોંચી ગયા છે ને એ તમને હોકરો ગાતો હોય છે એવું દેખાતું સંભળાતું હોય છે, પણ એ હોકરોની સાઈન ગાડીનો અવાજ જ છે। અને તો ચાલો આપણે હવે આગળ જઈએ, અને અહીં થોડું ભલે તો માફ કરી દેજો તમે બધાય, કારણ કે આપણે સાઈન ગાડી ઓલી ગાડી નથી, પણ તેથી આપણે આમાં બહુ અવાજ આવશે, તો તે મને માફ કરી દેજો। સાઈન ગાડી છે તેથી આપણે હિલ તો થાય જ, હલન ચલન જરૂરી છે, તેથી મને માફ કરી દેજો। હો ગાઈસ, માફ કરી દેવાનું, બીજું કાંઈ નહીં કરી દેવાનું, માફ જ કરી દેવાનું મને। તો વિડીયો બનાવો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે। અને તો અહીં તમે જુઓ છો ગેડામાં આપણે અડધા ઘેરા પહોંચવા આવ્યા છીએ, અને આ બહુ હલતું હોય તો મને માફ કરી દેજો, ફરીથી એકવાર રિક્વેસ્ટ કરું હું તમને। અને તો અહીંયા પાણીના ખાબોચિયા આપણે ભર્યા જ હોય, કારણ કે આપણે વરસાદના રેડા કંઈક જ આવે છે, કંઈક હોય આખા દીમાં ચાલુ હોય વરસાદના રેડા, તો મને માફ કરીશું, એમાં મેં ગુનો કર્યું, હું કહું માફ કરી દેજો, કાંઈ વાંધો નહીં। હવે એ તો હાલતું હોય, આમાં બીજું કંઈ ન હોય, હાલતું જ હોય। ધી નેક્સ્ટ ડે, બીજો દિવસ, તો આ આપણા છે બીજો દિવસ। તો તમે જુઓ છો આપણે અહીંયા ઉગી ગઈ છે મગફળી, એકદમ મસ્ત મજાની, તમે જોઈ જ શકો છો। અને અહીંયા તમે જુઓ છો મસ્ત મજાની આપણે મગફળી ઉગી જ ગઈ છે, એમાં કાંઈ વાંધો નથી, તે તમે જોઈ જ શકો છો। અને આપણે કોટા ફૂટી ગયા પણ બાયણે નથી કે હાયરું બુરાઈ ગઈ છે, એ તમે જુઓ જ છો, જોઈ શકો છો કે મસ્તની છે। તો આપણે ઉગી જ જાય કાલ, વરસાદ પડે ને એટલે બિસાડી શું છે ડટાઈ, અને હું ખવરી બેઠો તો એ ભલે વેડો હું, પણ એમાં કંઈ વાંધો નથી આપણને। અને અહીંયા તમે જુઓ જ છો મસ્ત મજાનું લીલુંછમ, આખા બધે લીલુંછમ છે, ને અહીંયા રહ્યું આપણે ખવરિયા મેન, તો અહીંયા સ્પાઈડરમેન સોરી, તો અહીંયા તમે જોઈ જ શકો છો આપણે અહીં મસ્ત મજાનું છે।
એમાં કાંઈ નથી ઘટતું, આપણે તમે જોઈ જ શકો છો. અને તો તમે જોતા હોય તો ભલે જ જોવો છો. અને વિડીયોમાં ફરીથી એકવાર કીધું છું, વિડીયોને હજી પણ લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે. તો એ કરી દેવાનું, તમને કીધું એમ સમજી ગયા એટલે બાકી કરી દેવાનું એટલે કરી જ દેવાનું. તમને એકવાર કીધું એમાં ટપો નથી પડતો તો બીજી વાર કહીશું. વિડીયો બનાવો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. બસ તો અહીંયા હવે મારા પપ્પા ઉતારે ને બહુ વાઘ આવી ગયા ને હું જો અહીંયા છપરી મેન. ધીસ ઇઝ અ સ્પાઈડર બોય, ધીસ ઇઝ અ ધ મેન સ્પાઈડરમેન. આમાં જો મેં એટલું જ છે, કેમેરો નથી આપણે. અને તો આપણે જોઈ શકો છો એ મસ્તનું માંડવી છે અને એમાં આપણે રખડીએ છીએ, કારણ કે આપણે કાંઈ ધંધો જ નથી એટલે નથી જ. અને અહીંયા તમે જોઈ જ શકો છો મસ્તના વાદરા છે અને આગળ રેડો આવવાની સંભાવના છે પાકે. તો આપણે અહીંયા હોકરું ન આવી જાય એ પહેલાં આપણે ઘર ભેગી ના થઈ જઈએ. બાકી આમાં હોકરો આવી ગયો એટલે આપણે અહીંયા હલવાઈ ગયા, બીજું કંઈ એટલે કાંઈ ન જ થાય. એટલી તો મને બધી જ ખબર પડે. જો આવી ગયો ને હોકરો તો આપણે આખી રાત પણ અહીં બીતાવી પડે. તો ઉતરી જાય તો આગળ પણ ઉતરી જાય, ન ઉતરે તો 2 દિવસ પણ ના ઉતરે. તો ભલે આપણે કંઈ વાંધો નથી, આપણે તો વ્યૂથી મતલબ છે. સોરી, વ્યૂથી નહીં, તમારાથી મતલબ છે. આપણે તમારા માટે વિડીયો મસ્તનો પીરસીએ છીએ. તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. શેર નથી કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ટંકોરાને વગાડો અને એને કરી દો બ્લેક. એટલે બ્લેક એટલે એમ ટંકોરાને વગાડો. અને તો અહીંયા તમે જોવો જ છો મસ્ત મજાનો આપણે સીન આવે છે. અને આજે આપણે બીજાનું ખેતર ને આનું કર આગળ માંડવી તમે કહેતા છો એ કોની છે? એ તમારી છે. પછી આપણી નથી, એ છે આપણા દિલીપ બાપાની માંડવી. તો એ ભલે રહી દિલીપ બાપાની માંડવી, તો ભલે રહી. તો એ આપણે દિલીપ બાપાની માંડવી છે. તો તમે ખબર નહીં હોય તો અહીંયા છે આપણો આંબો મસ્ત મજાનો. તો તમે જો છો મસ્ત મજાનો આપણો આંબો છે. ને જો હું આ બોલિંગ કરું છું, મને અહીંયા કાંઈ આવડતું નથી તોય પણ હું બોલિંગ કરું છું ને જસપ્રીત બુમરાહ બનું છું. જસપ્રીત બુમરાહ નહીં પણ મોહમ્મદ સામી બનવું. ના અહીંયા આપણે ગારા વારા ભરાઈ થોડોક આપણે ગારો પણ કાઢી નાખીએ, કારણ કે આપણા ચંપલ થઈ ગયા છે ગારાવાળાના, વજન બહુ થઈ ગયું છે. મેં એની કારણે અહીંયા તમે જુઓ છો એકદમ મસ્તનું આવે છે. નીંદર આવે बगा तो बस गाइस आज के वाले वीडियो में इतना है. तो कल के वीडियो मिलते हैं, तब तक के लिए मेरी तरफ से